મહેસાણા મહાનગરપાલિકા ચૂંટણીને લઈને મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે। શહેરના વિવિધ મતદાન મથકો પર વહેલી સવારથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ દરમિયાન ધારાસભ્ય મુકેશ પટેલે પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો ત્યારે તેમણે નાલંદા સ્કૂલ ખાતે સ્થિત મતદાન મથક પર મતદાન કર્યું। સામાન્ય રીતે નાગરિકની જેમ જ લાઇનમાં ઊભા રહીને ધારાસભ્ય મુકેશ પટેલે મતદાન કર્યું। મુકેશભાઈ પટેલ મતદાન બાદ મીડિયાને જણાવતા નાગરિકોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી। તેમણે જણાવ્યું કે લોકશાહીના આ પર્વમાં દરેક મત મહત્વનો છે અને સૌએ ફરજિયાત રીતે મતદાન કરવું જોઈએ। શહેરમાં ચૂંટણી તંત્ર દ્વારા શાંતિપૂર્ણ અને સુચારું મતદાન માટે તમામ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે। લોકશાહી દેશની અંદર ચૂંટણી એ પ્રજાનો પર્વ અને ઉત્સવ એક ઉમંગ અને ઉત્સાહથી એ વોટિંગ દ્વારા એ પ્રજાને ઉજાગર કરતા હોય છે। સાથે સાથે આપણો દેશ એ આખા વિશ્વની અંદર લોકશાહી તરીકે સૌથી મોટો દેશ છે। આ દેશની અંદર સાંસદ, વિધાનસભા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી દ્વારા પ્રજા પોતાનો મત એ પ્રકાશિત કરી શકે છે। આજે આ ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી એટલે કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાનું ચૂંટણીનું આજે અહીંયા યોજાઈ રહી છે અને મહેસાણા નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની ત્યાર પછીનો પ્રથમ ચૂંટણી યોજાઈ રહી છે અને આખા મહેસાણાની અંદર નાગરિકો ઉમંગ અને ઉત્સાહથી આ પર્વને ઉજવી રહ્યા છે અને એમણે મક્કમ નિર્ધાર કર્યો છે કે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે સંકલ્પ છે વિકસિત ભારત, એને સાથ અને સહકાર આપવા માટે આ ભારતીય જનતા પાર્ટીનું મહાનગરપાલિકાનું બોર્ડ બને એ માટે સવારથી જ હજારોની સંખ્યાની અંદર મતદારો ઉમંગ અને ઉત્સાહથી આજે આ ચૂંટણીની અંદર ભાગ લઈ પોતાનો વોટ આપી રહ્યા છે અને ખૂબ ખૂબ શુભકામનાઓ, શુભેચ્છાઓ આપું છું બધાને। અને આ ગરમીના વાતાવરણની અંદર પણ સૌ નાગરિકો મત માટે પોતાના ઘરમાંથી બહાર નીકળી અને આ લોકશાહીના પર્વની અંદર ભાગ લે એવી હું સૌને વિનંતી કરું। સ્થાનિક સ્વરાજની ચૂંટણી આજે શરૂ થઈ ચૂકી છે ત્યારે મહેસાણા મહાનગરપાલિકા બન્યા પછી પ્રથમવાર ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે આપ જોઈ શકો છો કે મતદાન કરવા માટે લાંબી લાઈનો લાગી છે અને મહેસાણા મહાનગરપાલિકા પછી કુલ 169 મતદાન મથકોને સમાવેશ કરીને મહેસાણા મહાનગરપાલિકાને વિભાજિત કરવામાં આવી છે। ખાસ મહાનગરપાલિકામાં માટે 777 જેટલા સ્ટાફ અને 395 પોલીસ સ્ટાફ તૈનાત કરવામાં આવે છે। ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને દરેક મતદાન મથક પર મતદારો માટે પાયાની સુવિધા સુનિશ્ચિત કરી મતદારોને તકલીફ ના પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે। ખાસ જો વાત કરવામાં આવે તો મહેસાણા વોર્ડ નંબર 8માં ધારાસભ્ય મુકેશ પટેલે તેમની માતા સાથે મતદાન કરીને લોકોને મતદાન કરવાની અપીલ કરી છે। ધ્રુવા ઠાકોર, VR લાઈવ ન્યૂઝ, મહેસાણા।